હાલ એમાં બધા યુવા ગ્રુપો મિત્રો જોડાયેલા છે. હાલો આવવા દો. ગણપતિ બાપા, ગણપતિ બાપા. આણંદપુર મેવાસા ખાતે રાજીવનગરના રાજાની રાજીવનગર 1 2 3 4 1 2 3 4 राजीवनगરના राजा की राजीवनगर के राजा की और या हाँ भाई वाह जबरदस्त माहौल जामी રહ્યું છે. આજે તમે જોઈ શકો છો આ પાણી. દોસ્તો જ્યાં તમે જોઈ રહ્યા છો ગણપતિ વિસર્જનનો આજે લાસ્ટ ડે છે. અમારા રાજીવનગર યુવા ગ્રુપ વતી જે આયોજન કરવામાં આવ્યું હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ મારી પાસે ભયંકર નદી છે મેવાસા. અહીંયા આણંદપુરની એમનું વિસર્જન દિવસ છે. અમારી સાથે મુકેશભાઈ પરમાર અને યુવા ગ્રુપ તમામ અમારી સાથે છે. પ્રિતેશભાઈ, પ્રવીણભાઈ દાપડા જેનો ખૂબ સહયોગ રહ્યો છે. આમને તો ધન્યવાદને પાત્ર છે કે એની તબિયત ન હોવા છતાં બધીમાં સક્ષમ અડીખમ રહે છે વ્યક્તિ. એમને પણ વધાવીએ છે. અમારી સાથે છે સાહિલભાઈ અમારી સાથે જોડાયેલા છે જેમનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. અમારી સાથે બાપભાઈ અંસારી પણ જોડાયેલા છે. મુનાભાઈ અમારા એક એવા વ્યક્તિ છે કે એ લાજવાબ સદાબહાર વ્યક્તિ છે. એટલે મજા આવી આજે. આ તમે માહોલ અને એન્જોયમેન્ટ માણી રહ્યા છો. આજે આ વિસર્જનનો દિવસ છે. ગુજરાતી હિન્દુત્વ ઇન્ડિયાનો એક ફેસ્ટિવલ છે ગણેશ મહોત્સવ. થેન્ક યુ સો મચ. મળીશું દોસ્તો દુબાકાની સાથે. ગણપતિ બાપાનું નામ લ્યો એટલે એક દિવાળીમાં ઉપડી જાય. પગભાઈ જાઓ, પ્રવીણભાઈ જાઓ. ગણપતિ બાપા, ગણપતિ બાપા. હા વિસર્જન એક નંબર એમ. હાલો 3 વાર. क्या बोले गणपति बापा राजीवनगर का राजा. भाई जोरदार જબરદસ્ત વિસર્જન થયું છે. અમારી સાથે રાજીવનગરની ટીમ યુવા ગ્રુપ સાથે છે અને મજા આવી ગઈ. હવે અમે સૌ અહીંયા વિસર્જનની પ્રતિમાને વિસ્તારથી વિસર્જન કરી ચૂક્યા છીએ.
તો ફાઇનલી મળશું 2025 ની અંદર. જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો. લાઈક તો જરૂર કરી વજે અને લખજો કોમેન્ટમાં જય ગણપતિ બાપા મોરયા મોરયા. બસ આ જ વાતને પ્રેમ જોઈશે. અમારા જીવતા જેટલા વ્યક્તિઓ છે બધા સમાપ્ત અને હંમેશાની માટે અડીખમ રહે. જય હિન્દ. મળ્યા પાછા. જય ગણપતિ.